महत्वपूर्ण समाचार जूनागढ़થી મળી રહ્યા છે। મૌલાના મુફ્તી સલમાન અઝહરીની ધરપકડનો મુદ્દો સોશિયલ મીડિયામાં મૌલાનાના સમર્થનમાં એક પોસ્ટ વાયરલ થઈ છે। પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર ચાંપતી નજર રાખવામાં આવી છે। માંગરોળમાં વિવાદાસ્પદ પોસ્ટ વાયરલ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે। પોલીસે સોશિયલ મીડિયા એકાઉન્ટની તપાસ પણ હાથ ધરી દીધી છે। પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર नजर રાખવામાં આવી રહી છે ત્યારે એક પોસ્ટ વાયરલ થઈ છે સોશિયલ મીડિયા પર કે જેમાં જે પોસ્ટ કરતા છે તેની પણ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। મહત્વનું છે કે આજે થોડી જ વારમાં મૌલાના મુફ્તીને કોર્ટમાં હાજર કરવાના છે। પહેલા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ। આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, જે રીતે જ્યારે મૌલાનાની ધરપકડ કરવાની હતી એ સમયે પણ ઘાટકોપરમાં તેમના સમર્થનમાં તેમના અનેક સમર્થકો આવી ગયા હતા, તેમણે નારા લગાવ્યા હતા। ત્યારે આજે મૌલાનાને કોર્ટમાં રજૂ કરવામાં આવે એ પહેલા જ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ છે। આ પોસ્ટ કોણે કરી છે, પોસ્ટમાં શું લખેલું છે, હાલ આ પોસ્ટને લઈને પોલીસની કાર્યવાહી કઈ પ્રકારની? સ્પષ્ટપણે જે રીતે મૌલાના સલમાન અઝહરી છે તેની જ્યારે ધરપકડ કરવા માટે એટીએસ અને જૂનાગઢ પોલીસ છે તે મુંબઈ પહોંચી હતી ત્યારે પણ તેના સમર્થકો છે તેમના દ્વારા તેને સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું અને તેની ધરપકડનો વિરોધ કરવામાં આવ્યો હતો। હવે જ્યારે જૂનાગઢ પોલીસ છે તેમના દ્વારા તેની ધરપકડ કરવામાં આવ્યા બાદ હવે તેના સમર્થનમાં ટ્વિટર પર ટ્રેન્ડ છે તે જોવા મળ્યું છે। સાથે સાથે સોશિયલ મીડિયા પર તેના સમર્થનની પોસ્ટ છે તે પણ વાયરલ થઈ છે। કેટલીક અરાજકતા ભરેલી પોસ્ટ છે તે પણ વાયરલ થઈ છે। પોલીસ સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે તે પ્રમાણે માંગરોળના એક શખ્સ છે તેમના દ્વારા અરાજકતા ભરેલી એક પોસ્ટ છે તે વાયરલ કરવામાં આવી હતી, જેને લઈને પોલીસ દ્વારા હાલ તપાસ છે તે શરૂ કરવામાં આવી છે અને માંગરોળ પોલીસ સ્ટેશનમાં ટૂંક સમયમાં આ અંગે અરાજકતા ફેલાવનાર યુવક સામે ગુનો પણ નોંધાઈ શકે છે। બીજી તરફ જે રીતે મૌલાનાની ધરપકડ કર્યા બાદ આજ બપોર બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન કથળે અને કોઈ અરાજકતા ન ફેલાય તે માટે પોલીસનો ચાપતો બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો છે। જે ગીર સોમનાથના જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાની અધ્યક્ષતામાં એક ટીમ છે તેની રચના કરવામાં આવી છે, જે શહેરમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને સઘન ચકાસણી કરશે અને સાથે સાથે 300થી વધારે પોલીસ જવાનોનો જે પણ સંવેદનશીલ વિસ્તાર છે ત્યાં બંદોબસ્ત રાખશે। અહીંના આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે જે સ્થળે મૌલાના જે સલમાન અઝહરીને રાખવામાં આવ્યો છે તે પોલીસ હેડક્વાર્ટર ખાતે પણ ચુસ્ત બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો છે અને કોઈ પણ બહારની વ્યક્તિ છે તેને પ્રવેશ આપવામાં આવતો નથી। રાતભર મૌલાનાની પૂછપરછ છે તે અહીં કરવામાં આવી છે। સૌથી મહત્વની વાત છે કે આખા કાર્યક્રમનો ઉદ્દેશ છે તે કયા પ્રકારનો હતો તે દિશામાં પોલીસ અત્યારે તપાસ કરી રહી છે, કારણ કે થોડા સમય પહેલા જ જે રીતે જે મજેવડી ગેટની જે દરગાહ છે તેને પાડવા માટે પોલીસ જ્યારે પહોંચી હતી અને પોલીસ સાથે જે ઘર્ષણનો બનાવ બન્યો હતો ત્યારબાદ આ ઘટના બની છે અને વ્યસન મુક્તિના નામ હેઠળ આ ઘટના જે આ સભા છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ વ્યસન મુક્તિનો કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ છે તે આ સભામાં કરવામાં આવ્યો નથી। એટલે આ કોઈ પૂર્વ આયોજિત કાવતરું હતું કે કેમ તે દિશામાં અત્યારે પોલીસ છે તે તપાસ કરી રહી છે। મૌલાના સલમાન અઝહરીની સાથે સાથે જૂનાગઢના જે બંને આયોજકો છે તે આયોજકોને પણ અત્યારે અહીં પોલીસ હેડક્વાર્ટર ખાતે તેની પણ પૂછપરછ છે તે કરવામાં આવી હતી। ત્યારે સવાલ એ વાતનો થઈ રહ્યો છે કે વક્તા તરીકે જે આ પ્રકારની આગ ઓકતા અને આ પ્રકારની અરાજકતા ફેલાવતા વિવાદાસ્પદ નિવેદનો આપતા જે સલમાન અઝહરીને જ કેમ પસંદ કરવામાં આવ્યા તે દિશામાં પણ પોલીસ છે તે અત્યારે તપાસ કરી રહી છે। અઝહરીએ છેલ્લા થોડા દિવસોમાં ગુજરાતના કયા વિસ્તારોમાં આ પ્રકારનું વિવાદાસ્પદ નિવેદન અને વિવાદાસ્પદ ભાષણ આપ્યું છે તે દિશામાં પણ પોલીસ છે તે તપાસ કરી રહી છે। જે મૌલાના છે તેની 3 અલગ અલગ સંસ્થાઓ ચાલે છે ત્યારે તેમાં ફંડિંગ ક્યાંથી અને કઈ રીતે આવી રહ્યું છે તે દિશામાં પણ પોલીસ અત્યારે તપાસ કરી રહી છે અને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ છે તેની પણ પોલીસ છે તે તપાસ કરી રહી છે। આજે બપોર બાદ જ્યારે મૌલાનાને કોર્ટમાં રજૂ કરવામાં આવશે ત્યારે આ તમામ બાબતો પરથી પડદો ઉચકે તેવી પૂરેપૂરી શક્યતા છે અને તેની વિરુદ્ધના અને તેની જે ગુજરાતની શાંતિને ડહોળવાનો તેનો એક પ્રયાસ છે, તેની એક ષડયંત્ર છે, તેને લઈને નવા ખુલાસા થાય તેવી પૂરી શક્યતા અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। જી બિલકુલ મોહિત, આભાર સમગ્ર માહિતી બદલ। આગળ પણ આપની પાસેથી અપડેટ્સ મેળવતા રહીશું। હાલ તો સોશિયલ મીડિયા પર જે રીતે પોલીસ નજર રાખી રહી છે ત્યારે એક પોસ્ટ એવી મળી છે કે જેમાં લખ્યું હોય કે રિલીઝ મૌલાના મુફ્તી અને હવે જેમણે પણ આ પોસ્ટ કરી છે તેના વિરુદ્ધ પણ કાર્યવાહી થશે।